બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુ રોડ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે। પોલીસે કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે। આબુ રોડની રિકો પોલીસે બાતમીના આધારે માવલ ચેકપોસ્ટ પરથી એક ખાનગી લક્ઝરી બસને અટકાવીને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસને બસમાંથી 1 કિલો 700 ગ્રામ સોનું, 28 કિલો ચાંદી અને 81 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। આબુ રોડની રિકો પોલીસે બાતમીના આધારે માવલ ચેકપોસ્ટ પરથી ખાનગી લક્ઝરી અને બસને અટકાવી હતી અને ત્યારબાદ બસની તપાસ દરમિયાન 1 કિલો 700 ગ્રામ સોનું, 28 કિલો ચાંદી અને 81 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। પોલીસે કરોડો રૂપિયાના દાગીના અને રોકડ રકમ સહિત ખાનગી બસ જપ્ત કરી 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ નજીક બની છે, જે સરહદી વિસ્તાર હોવાથી સંવેદનશીલ છે। આટલી મોટી માત્રામાં દાગીના અને રોકડ રકમની જપ્તીથી સરહદી વિસ્તારોમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાના મહત્વને પ્રકાશિત કર્યું છે। પોલીસની આ સફળ કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ ફેલાયો છે। આરોપીઓની પૂછપરછમાં પોલીસને દાણચોરીના નેટવર્ક વિશે વધુ માહિતી મળવાની શક્યતા છે। પોલીસે એ પણ તપાસ કરી છે કે આ દાગીના અને રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા।